ઓકે, ન્યૂ ટેકનોલોજી સાથે આપણે ફરીથી છીએ બીજા પાર્ટમાં. વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. હવે આપણે ગુજકેટ 2020ના ક્વેશ્ચન નંબર 21 આપણે 20 સુધીના તો આપણે જોયેલા જ છે. હવે નવા ક્વેશ્ચન તરફ જઈ રહ્યા છીએ આપણે 21. જો ક્વેશ્ચન છે જે એ તમારો છે દ્વિક્રિયા પર આધારિત. ચેપ્ટર નંબર 1 દ્વિક્રિયા જે છે એના પર આધારિત છે. ક્વેશ્ચનની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા તમને એવું કીધેલું છે કે એ સ્ટાર બી એ પ્લસ બી પ્લસ એ બી એ ક્વેશ્ચન આ રીતનો આપેલો છે. તો અહીંયા તમારી પાસે આ રીતનું એ પ્લસ બી પ્લસ એ બી આ રીતનું છે. તો આપણે મેળવવાનો છે એકમ ઘટક. એકમ ઘટક મેળવવા માટે એકમ ઘટક મેળવવો છે, વ્યસ્ત ઘટક પણ મેળવવો છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એકમ ઘટક કઈ રીતે. તો એ અને બી વચ્ચેની જે દ્વિક્રિયા છે, એ અને બી વચ્ચેની દ્વિક્રિયા છે, એનો આન્સર એ એટલે બી તરીકે ધારો કે અહીંયા આપણે એકમ ઘટક જે મેળવવો છે અહીંયા ઈ લઈએ ઈ, તો એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ એ થવું જોઈએ. તો ઈ તટસ્થ ઘટક થાય. આ ઈ છે તટસ્થ ઘટક. તો એ જે છે એના સ્થાન પર એ જ આવશે પ્લસ બીના સ્થાન પર ઈ. ઓકે, એ ઈ ઇઝ ઇક્વલ ટુ એ. એ પ્લસ ઈ, એ ઈ ઇઝ ઇક્વલ ટુ એ કેન્સલ. તો ઈ પ્લસ એ ઈ ઇઝ ઇક્વલ ટુ 0. ઈ કોમન કાઢો, 1 પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ 0. જોકે અહીંયા કન્ડિશન નથી આપેલી, આપણે જરૂર છે કે ભાઈ એ ડઝ નોટ ઇક્વલ ટુ -1 થવું જોઈએ. કન્ડિશન છે નહીં આપણી પાસે. તો અહીંયા તમારી પાસે ઈ ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. જો ઈ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એ 0, ઈ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા ઈ ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ અને ધારો કે આપણે કહીએ કે બી છે એ એનો વ્યસ્ત છે. તો અહીંયા ઈ 0 મળી ગયો છે. એ જે તમે આમ એકચ્યુઅલીમાં ને ચેક પણ કરવાનું હોય છે. તમારી પાસે હકીકતમાં એ અને ઈ વચ્ચેની દ્વિક્રિયા જવાબ એ જ આવે છે. તો ચેક કરો અહીંયા એ 0 અને આ 0 એટલે એ જ થાય. હવે બીના સ્થાન પર મૂકીને જુઓ તો 0 તો પણ એ જ આવશે. એટલે એ છે એનો તટસ્થ ઘટક છે જ આપણો. એ બરાબર 0. હવે વ્યસ્ત ઘટક માટે એ અને બી વચ્ચેની જે દ્વિક્રિયા છે એ પ્લસ બી પ્લસ એ બી, એમાં આ દ્વિક્રિયા છે અને વ્યસ્ત ઘટક માટે શું થવું જોઈએ? એ અને બી બરાબર તટસ્થ ઘટક હોવો જોઈએ ઈ. તો અહીંયા આ લખી દઈશું એ પ્લસ બી પ્લસ એ બી ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ગુડ. એ સામે લઈ જાઓ. આપણે બી ફાઇન્ડ કરવાનો છે. બી એનો વ્યસ્ત ઘટક છે માઇનસ એ. બી કોમન કાઢો, 1 પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ. બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ બાય 1 પ્લસ એ. મેં તમને કીધું હતું કે એ -1 નહીં હોવો જોઈએ. જો અહીંયા એક ખાસ ખ્યાલ આવશે. તો આપણી પાસે વ્યસ્ત ઘટક પણ મળી ગયો, તટસ્થ ઘટક પણ મળી ગયો. તો મિત્રો, આપણો જે આન્સર છે કે તટસ્થ ઘટક 0 છે અને વ્યસ્ત ઘટક છે એ છે -a બાય 1 પ્લસ એ. તો આપણો આન્સર થઈ ગયો બી. ઓકે, 0 - a બાય 1 પ્લસ એ. ગુડ. ઓકે, ટ્રિગોનોમેટ્રી મસ્ત ક્વેશ્ચન છે એકદમ, અને એકદમ ઇઝી ક્વેશ્ચન છે. જો ટ્રિગોનોમેટ્રીની અંદર તમારી પાસે આ જે આપેલું છે સાઇન ઇનવર્સ 3/5 માઇનસ સાઇન ઇનવર્સ 8/17. તો સૌથી પહેલાં તો આપણે એવું કામ કરીએ કે ભાઈ tan ઇનવર્સમાં કન્વર્ટ કરીએ. તો આપણી પાસે સાઇન ઇનવર્સ 3/5 છે માઇનસ સાઇન ઇનવર્સ 8/17 છે. તો ત્રિકોણ દોરીશું 3, 5, 4 અને આની અંદર 8, 17 and 15. ઓકે, tan ઇનવર્સ, ગુડ, tan ઇનવર્સ 3/4 માઇનસ tan ઇનવર્સ 8/15. ચાલો, સૂત્ર થઈ ગયું ને આપણું. શું કરીશું હવે આની અંદર? tan ઇનવર્સ
3/4 minus 8/15. 1 plus 3/4 8/15. Okay, good. Tan inverse 45 minus 32 divide 60 plus 24. Tan inverse ઓકે 3 and 1 અને શું આવશે 84. ટેન ઇન્વર્સ. આન્સર ચેક કરો એક વખત. છે આમાંથી કોઈ આન્સર છે? નહીં, કોઈ ટેન ઇન્વર્સમાં નથી. ઓકે, એનો અર્થ એમ થયો કે આપણે ફરીથી એક ત્રિકોણ દોરીશું. 13 84 કેલ્સી લગાવવું પડશે તમારે. 13નો વર્ગ અને 84નો સ્ક્વેર કરવો પડશે. તો અહીંયા આવશે 85. ઓકે, આન્સર હવે ચેક કરો. સાઇન બનતું હોય તો તમે આ એંગલ લીધેલો છે, બરાબર? 13/24 84. સાઇન બનતો હશે તો 13/85 સાઇન ઇન્વર્સમાં છે, જુઓ. નો. કોસમાં ચેક કરો. 84/85 છે એવું જુઓ તો. હા, અહીંયા છે, જુઓ. આ છે કે નહીં? સી. તો આપણો આન્સર બની જશે cos ઇન્વર્સ 84/85. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, ચાલો ફરીથી આપણી પાસે ટ્રિગોનોમેટ્રીનો જ ક્વેશ્ચન. ફોર્મ્યુલા જો અહીંયા tan સ્ક્વેર. એક વસ્તુ ધ્યાન રાખજો કે આપણે નોર્મલી આવું જોતા હોઈએ છીએ કે ભાઈ tan થીટાનો સ્ક્વેર કે પછી tan સ્ક્વેર, બંને વસ્તુ એક જ છે. અને એક બીજી વસ્તુ કે આપણે અહીંયા tan સ્ક્વેર કીધું છે, તો tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેકનો સ્ક્વેર થીટા -1. ફોર્મ્યુલા ખ્યાલ છે. અને કોસેક સ્ક્વેર થીટા એટલે આવશે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. આ બે ફોર્મ્યુલામાં આપણે કામમાં લેવાના છીએ. તો તમારી પાસે જો અહીંયા આપેલું છે tan સ્ક્વેર કોસેક સ્ક્વેર, પછીની વાત તો અલગ છે અહીંયા. તો સાથે એ પણ જોઈએ, તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કોસ ઇન્વર્સ x વત્તા સાઇન ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2. અહીંયા જે બંને એંગલ સરખા છે, અંદરની કિંમત સરખી હોય, એંગલ નહીં પણ કિંમત જો સરખી હોય x, તો અહીંયા આ કોટી પ્રતિવિધિ છે. તો આરામથી એક્ઝામ્પલ સોલ્વ થાય છે આપણો. tan સ્ક્વેર સેક ઇન્વર્સ 3 છે પ્લસ કોસેક સ્ક્વેર કોટ ઇન્વર્સ 2 છે પ્લસ સાઇન ઇન્વર્સ કોસ સ્ક્વેર કોસ ઇન્વર્સ 2/3 પ્લસ સાઇન ઇન્વર્સ 2/3. ઓકે, ચલો tan સ્ક્વેર સેકનો સ્ક્વેર -1. ઓકે, સેકનો સ્ક્વેર -1, અંદરનું પદ તો આનું જ છે, સેક ઇન્વર્સ 3 -1 પ્લસ કોસેક સ્ક્વેર 1 પ્લસ કોટ સ્ક્વેર 1 પ્લસ કોટ સ્ક્વેર કોટ ઇન્વર્સ 2 પ્લસ કોસ ઇન્વર્સ એન્ડ સાઇન ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2. 2/3 બંને સેમ છે. કોસ સ્ક્વેર શું આવશે? આ π/2 કોટી પ્રતિવિધિ. ઓકે, આ ત્રણનો ઉપયોગ કર્યો છે મિત્રો. અહીંયા જુઓ 3નો સ્ક્વેર મેં તમને કીધું કે સેક ઓફ સેક ઇન્વર્સ. તો આ કંઈક આવું થયું કે 10નો સ્ક્વેર તો tan સ્ક્વેર કહેવાય, એક પ્રમાણપદ. -1 પ્લસ 1 પ્લસ 2નો સ્ક્વેર પ્લસ કોસ π/2 0નો સ્ક્વેર 9 પ્લસ -1 પ્લસ 1 કેન્સલ એન્ડ પ્લસ 4 9 and 4 13. જો છે આન્સર ડી. ઓકે, ડી આન્સર આનો 13 આન્સર છે. ઓકે, ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જો શેનો છે? મેટ્રિક્સ. બધા જ વિદ્યાર્થીઓનું ફેવરિટ હોય છે મેટ્રિક્સની ડિટર્મિનેન્ટ. ઓકે, મેટ્રિક્સ એકદમ ઇઝી ક્વેશ્ચન. તમે જો આની અંદર તમારી પાસે આપેલું છે મેટ્રિક્સ AB C - A સ્ક્વેર I. ઓકે, A સ્ક્વેર
એ જુઓ શું છે, એ બી સી માઇનસ એ બી સી માઇનસ એ. ઓકે, ચાલો ગુણાકાર કરીએ. ગુણાકારની પેટર્ન તો ખ્યાલ છે ને, આવી રીતે જ જવું, એ સ્ક્વેર પ્લસ બીસી. ઓકે, એક બીજી વસ્તુ તમને જણાવી દઉં, સામે છે ને એ સ્ક્વેર બરાબર શું આપેલું છે આપણને, આઈ છે. મારા ખ્યાલથી તમારે વધારે જોવાની જરૂરત જ નથી ને, કમ્પેર કરો એ સ્ક્વેર પ્લસ બીસી ઇઝ ઇક્વલ ટુ 1. હવે ઓપ્શનની અંદર જો એટલે તમને ખ્યાલ આવી જશે. જો આ દેખાય છે ઓપ્શન 1 માઇનસ એ સ્ક્વેર માઇનસ બીસી, તો 0 1 માઇનસ એ સ્ક્વેર માઇનસ બીસી, આન્સર કરેક્ટ ડી. આન્સર ઇઝ ઇક્વલ ટુ ડી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર જો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ. ઓકે, એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ આપેલો છે, એ માઇનસ આઈ. હા, આમાં છે ને ફોર્મ્યુલા તો ખ્યાલ હોવી જ જોઈએ. એ પ્લસ બી ઓલ ક્યુબ, એ ક્યુબ બી ક્યુબ 3ab a plus b and a minus b all cube, a cube minus b cube minus 3ab a minus b આપણી ફોર્મ્યુલા છે. ચલો એને ખાસ ધ્યાનમાં રાખીશું. તો આપણી પાસે છે અત્યારે આપેલું એ છે a માઇનસ આઈ ઓલ ક્યુબ પ્લસ a પ્લસ આઈ ઓલ ક્યુબ માઇનસ 7a. ઓકે, તો a ક્યુબ માઇનસ આઈ ક્યુબ માઇનસ 3 ટાઈમ્સ a ઇન્ટુ આઈ, a માઇનસ આઈ. ઓકે, પ્લસ આનું લઈએ a ક્યુબ પ્લસ આઈ ક્યુબ પ્લસ 3 ટાઈમ્સ a ઇન્ટુ આઈ અને a પ્લસ આઈ માઇનસ 7a. ઓકે, હવે હું એક બીજી વસ્તુ ખાસ તમને અહીંયા કહી દઉં. જો તમને ઉપર આપેલું છે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ, તો એ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર ડોટ એ. એ સ્ક્વેર એટલે તમે શું લઈ લેવાના છો, આઈ ડોટ એ, એટલે શું આવી જશે એ. તો જ્યાં એ ક્યુબ હશે ત્યાં હું એ લખી દઈશ, બરાબર. તો અહીંયા શું આવશે, એ એકમ શ્રેણિકનો ગમે એટલો ઘાત હોય મિત્રો, એ તો આઈ જ આવવાનો છે. માઇનસ એ ઇન્ટુ આઈ, શ્રેણિક પોતે આવી જશે, એ માઇનસ આઈ પ્લસ એ ક્યુબ એટલે એ, અહીંયા કીધું છે ને એ ક્યુબ એટલે એ, આઈ પ્લસ એ ઇન્ટુ આઈ 3a મેટ્રિક્સનો એકમ શ્રેણિક સાથે ગુણાકાર, શ્રેણિક પોતે એ પ્લસ આઈ માઇનસ 7a. ઓકે, એ આને આપણે કેન્સલ કરવું જોઈએ, બરાબર. ચાલો, તો અહીંયા શું આવશે, અને અંદર લઈ જાઓ, માઇનસ 3a સ્ક્વેર પ્લસ 3a ઇન્ટુ આઈ, ફરીથી તો 3a જ થશે ને, ખ્યાલ આવે છે. એકમ શ્રેણિક અને શ્રેણિકનો ગુણાકાર કરો, એકમ શ્રેણિક અને શ્રેણિકનો ગુણાકાર, તો શ્રેણિક પોતે જ આવવાનો છે, પ્લસ એ 3a સ્ક્વેર. ઓકે, ફરીથી એવું જ સ્ટેપ આવ્યું, એકમ શ્રેણિક અને શ્રેણિકનો ગુણાકાર એટલે 3a માઇનસ 7a. ચાલો, એ સ્ક્વેર બરાબર તમે શું લખવાના છો, આર્યુ આઈ, તો એ માઇનસ 3i. ઓકે, પ્લસ 3, આમ તો આવું બી કરી શકો છો, 3a સ્ક્વેર કેન્સલ કરી નાખો, બરાબર. એટલે આ સ્ટેપ તમારે લખવાનું થશે નહીં, એટલે a પ્લસ 3a પ્લસ a પ્લસ 3a માઇનસ 7a. તો શું આવશે, a 3a 4a 5a 8a માઇનસ 7a. જો આન્સર એ છે કે નહીં, જો આર્યો આપણો આન્સર એ છે, આન્સર આવશે. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એકદમ ઇઝી ક્વેશ્ચન હતો, થોડુંક જે એનું વિસ્તરણ છે એમાં ધ્યાન રાખવાનું હતું. એના પછીનો ક્વેશ્ચન જોઈએ છે. ઓકે, 26 ક્વેશ્ચન તમે જુઓ, શ્રેણિકનો જ છે 26 ક્વેશ્ચન, શ્રેણિક.
હવે આમાં તમારી પાસે એનો વ્યસ્ત શ્રેણિક એવું કીધું છે. ઓકે, એનો શું છે? વ્યસ્ત શ્રેણિક. આ એ છે, એનો વ્યસ્ત શ્રેણિક આ છે. તમારે ફાઇન્ડ કરવાનું છે એક્સ. ઓકે, એક્સ ફાઇન્ડ કરવાનો છે. તો આખો વ્યસ્ત શ્રેણિક મેળવવા જવાની જરૂર નથી તમારે. પહેલાં તો તમે ચેક કરો કે આ જે એ આપેલું છે, આ એ, એનો ડિટર્મિનેટ શું થાય છે? 0 1 2 બરાબર, 1 2 3 એન્ડ 3 1 1. ઓકે, ડિટર્મિનેન્ટ 0 2 minus 3 minus 1 1 minus 9 plus 2 and 1 minus 6. ઓકે, પહેલું તો 0 જ છે, કરવાની જરૂર બી નથી, ડાયરેક્ટ તમે એકથી પણ આપી શકતા હતા. અને અહીંયા શું આવશે? +8. ઓકે, અને આ આવશે -5 એટલે -10 -2 છે. નોર્મલી આપણે ફોર્મ્યુલા કેવી હોય છે? A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ડિટર્મિનેટ ઓફ A ઇન્ટુ એડજોઇન્ટ A. તો આપણને તો એવો ખ્યાલ આવ્યો કે 1/2 તો છે, પણ આ છે એ શું છે? એડજોઇન્ટ A. ઓકે, એડજોઇન્ટ A કેવી રીતે મળતો હોય છે? કે સહવયવ હોય, એ સહવયવને મૂકી એનું ટ્રાન્સપોઝ લેવાનું હોય. ઓકે, સહવયવ અહીંયા મૂકતા જાઓ, સહવયવ મૂકો એનું ટ્રાન્સપોઝ. એટલે એનો અર્થ એમ થયો કે આપણી પાસે જે આપેલું છે એ 1/2 છે. મિત્રો ધ્યાન આપજો, અહીંયા 1 -1 1 આપેલું છે, -8 6 -2 x -3 and 1 આ તમને આપેલું છે. ઓકે, આની અંદર તમે જુઓ તો એક તો -1/2 હોવું જોઈએ, જે અહીંયા નથી. તમે આનો ટ્રાન્સપોઝ લેવાના છો. એડજોઇન્ટ એ ક્યારે મળ્યો હોય? કે તમારી પાસે આ બધી જગ્યા પર એના સહવયવ મૂકવાના હો તમે, અને એનો ટ્રાન્સપોઝ લેવાનો હો. તો એકચ્યુઅલીમાં શ્રેણિક જે છે આ એક્સ, આ ક્યારે અહીંયા એવો હોય? તો કે એ પોઝિશન ક્યાં હોય? અહીંયા હોય, કારણ કે આ આખી હાર છે એને સ્તંભમાં કન્વર્ટ કરશો તો અહીંયા આવતું રહેશે, એટલે એ આપ તમને અહીંયા મળશે. એટલે આપણે સહવયવ કોનો મેળવવાનો છે? 2નો. તમે 2નો સહવયવ કાઢો. ચલો, અહીંયાથી જ 2નો સહવયવ કાઢશો એટલે તમને પરિણામ મળશે. તો અહીંયા 2નો સહવયવ કાઢીએ તો શું આવશે? જો આ અને આ દૂર કરો એટલે 1 2 3 1 1 2 3 1. તો 1 -6 -5. ઘણાને ટેવ હોય છે કે ભાઈ આ ચલો આવી ગયો આન્સર આપણો તમારી પાસે, તો અહીંયા તો એવો કોઈ આન્સર જ નથી. કેમ નથી એવું? કારણ કે આપણે જે આપેલું છે એમાં પ્લસ છે ને અહીંયા જે હકીકતમાં મળે છે એ માઇનસ છે, તો અહીંયા માઇનસ હોવો જોઈએ. એટલે આ જે માઇનસ છે એ આની અંદર જાય, એટલે જે પણ છે એના ચિહ્ન બદલાઈ જવાના છે, એટલે એક્સનું ચિહ્ન પણ બદલાવાનું છે. તો આ માઇનસ છે એ શું થઈ જશે? શું કહું છું, ખ્યાલ આવે છે? આ જે છે તમે એનો ડિટર્મિનેટ કાઢ્યો, એ માઇનસ આવ્યો, અહીંયા પ્લસ છે તો આ માઇનસ હોવો જોઈએ, અહીંયા માઇનસ હોય તો એ માઇનસ આની અંદર જવાનો છે, તો એ માઇનસ આ માઇનસને શું બનાવશે? પ્લસ. તો એક્સ જે છે, એક્સની જે પોઝિશન છે એ કેટલી આવશે? પ્લસ આવશે. તો પ્લસની અંદર તમે જુઓ અહીંયા તો આપણો આન્સર કયો આવશે? સી. ઓકે, તો આન્સર કયો આવશે? 5. સી આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જુઓ શું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ડિટર્મિનેટ નિશ્ચાયકની અંદર પાછું અંદર લક્ષને ઇન્ક્લુડ કરેલું છે, લિમિટ t ટેન્ડ્સ ટુ 0. નવી વસ્તુ નથી કંઈ. તમારે શું કરવાનું છે? જે ડિટર્મિનેટ આપેલો છે f ઓફ t ડિટર્મિનેટ, એને તમારે ખાલી વિસ્તરણ કરી નાખો, બરાબર, ઓટોમેટિક સેટ થશે. એ ઉપરાંત જો તમારે આવું કરવું હોય તો અહીંયા જો t છે, t 1 2 અને 3 સ્ટેપમાં t છે, સામાન્ય લઈ શકો છો. તો f ઓફ t ઇઝ ઇક્વલ ટુ, અહીંયા t ડિટર્મિનેટમાંથી કોમન કાઢ્યું છે, cos t અને 2 tan t. ઓકે, અને tan t 1 1 1 t સામાન્ય લીધો છે, 1 2 t એન્ડ t. ઓકે, ચાલો શું કર્યું તમે? કોલમ 2 છે એમાંથી તમે t સામાન્ય લીધો છે, વિસ્તરણ કરી નાખવાનું. વિસ્તરણ કરશો એટલે cos t શું આવશે? જોવા t -2t. ઓકે, -1 જોવામાં શું આવશે?
2t tan t માઇનસ 2t tan t. ગુડ, કમસે કમ એક સ્ટેપ તો ઓછું થશે. પ્લસ 1 અહીંયા શું આવશે? 2 tan t માઇનસ tan t. આપણું એફ ઓફ ટી છે. ઓકે, ટી માઇનસ કોસ ટી. કેવી રીતે? ટી માઇનસ 2t એટલે માઇનસ ટી કોસ ટી. આની અંદર શું આવશે? આ તો 0 થઈ ગયું, સેકન્ડ સ્ટેપ 0 છે. પ્લસ આ શું આવશે? 2 tan t t એટલે tan t. ઓકે, ચલો આ એફ ઓફ ટી છે. તો આપણને ક્વેશ્ચન પૂછેલો લિમિટ ટી ટેન્સ ટુ 0 એફ ઓફ ટી બાય ટી સ્ક્વેર. તો આને આપણે સોલ્વ કરીએ તો લિમિટ ટી ટેન્સ ટુ 0 ટી માઇનસ ટી કોસ ટી. ઓકે, પ્લસ tan t ટી સ્ક્વેર. એક વખત ટી કેન્સલ થઈ ગયો, એક ટી બચશે એને અંદર લઈ જાઓ. તો લિમિટ ટી ટેન્સ ટુ 0, ટી એક વખત કેન્સલ થશે એટલે માઇનસ કોસ ટી થશે. અહીંયા શું કરવું છે ખબર છે? એક ટી અહીંયા બચેલો છે, આ ટી કેન્સલ થશે, અહીંયા લઈ જાઓ, એક ટી બચેલો છે. પ્લસ tan t બાય ટી. ઓકે, માઇનસ કોસ ટીની જગ્યા પર કેટલા મૂકવાના છે? 0. જો ટી tan t બાય ટી, આ તો ફોર્મ્યુલા છે 1 cos 0 એટલે 1 માઇનસ 1 થઈ જશે, પ્લસ 1. આન્સર કેટલો આવશે આપણો? 0. જો ડી છે ને તમારી પાસે, ડી જે છે એ આન્સર કેટલો આવશે? 0. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સરસ ક્વેશ્ચન હતો એક. ઓકે, ક્વેશ્ચન નંબર 28 ફરીથી એક ડિટર્મિનન્ટનો ક્વેશ્ચન છે, નિશ્ચયકનો ક્વેશ્ચન. આમ તો ક્વેશ્ચનને આ જુઓ ને તો તમને એમ થાય કે ઓ શું આપી દીધું છે એટલું બધું, પણ આમાં કંઈ નથી. હવે એકચ્યુઅલીમાં છે ને ઘણી વખત છે ને તમે ખૂબ ઘણો લાંબો સમય મળેલો છે પ્રેક્ટિસ માટે, તમારા કોઈની કોઈ જગ્યાએ ક્વેશ્ચન આવી જ ગયો હોય અને ઘણાને ખ્યાલ પણ છે કે આની વેલ્યુ 0 થાય છે. તો 0 થાય છે તો ડાયરેક્ટ 0 2y + 6 6 -3 આન્સર ક્લિયર થઈ જાય આરામથી. પણ જોઈએ આપણે એને કેવી રીતે. અને એક બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો, અત્યારે આ દાખલો ભલે આપેલો છે આ રીતનો તમે ગણો છો, પણ એક વસ્તુ ધ્યાન રાખો કે તમારી પાસે જે બે સ્ટેપ આપેલા છે અહીંયા તમે જોઈ શકો છો કે a અને a⁻⁻x, આ બંને એકબીજાના વ્યસ્ત છે. કોઈ પણ વખત શ્રેણિકમાં બે વ્યસ્ત પદના સરવાળાનો વર્ગ અને એની જ અંદર વ્યસ્ત જે પદ છે એની બાદબાકીનો વર્ગ, એ બંને આપેલું છે, બરાબર. અને છેલ્લું જે સ્ટેપ 1 1 1 છે તો એનું મૂલ્ય 0 જ થવાનું છે કોઈ બી, બરાબર. તો અહીંયા હું તમને શું કહેવા માગું છું, આ જે તમને આપેલું છે એમાં તમે કંઈક આ રીતના વાત કરો કે a⁻x + a⁻x હોલ સ્ક્વેર. તો આનું વિસ્તરણ શું કરશો? a⁻x² પ્લસ 2 ટાઈમ્સ a⁻x × a⁻x પ્લસ a⁻x². તમે જુઓ આ એકબીજાના વ્યસ્ત હોય, બરાબર, તો વચ્ચેનું પદ +2 a⁻x². બાજુનું સ્ટેપ જુઓ, સેમ a⁻x - a⁻x છે. તો હું આવું કરી શકું છું કે a⁻x + a⁻x હોલ સ્ક્વેર માઇનસ a⁻x - a⁻x². તો પહેલું પદ બધું આ જ આવશે, a⁻x² + 2 + a⁻x². બીજા બ્રેકેટમાં માઇનસ શું આવશે? a⁻x² માઇનસ, ઓકે ને, કેમ અહીંયા માઇનસ છે ને, તો 2 + a⁻x². હું ફક્ત અહીંયા પહેલું સ્ટેપ જ તમને સોલ્વ કરીને આપું છું. અહીંયા જુઓ આ અને આ કેન્સલ થશે, જો છે માઇનસ અંદર જાય તો આ 2 ને 2 કેટલા આવી જશે? આનો આન્સર 4. ઓકે, તો એનો અર્થ એમ થયો કે તમારે જો અહીંયા ક્રિયા છે, આ જે આખી કોલમ છે, આ બાજુની કોલમ છે, શું કરો? બાદ કરી દો. તો હું ડાયરેક્ટ અહીંયા આન્સર જ લખી દઉં છું ભાઈ, 4 4 4. કેવી રીતે? બધામાં તો સેમ આ જ રીતનું થવાનું છે ને. જ્યાં એ છે તો એમાં બી છે તો બી કેન્સલ, સી છે તો સી. તો અહીંયા વચ્ચેનું સ્ટેપ તો જે પણ હોય, બરાબર, 1 1 1. શું કર્યું છે મેં અહીંયા? ક્રિયા કઈ કે ભાઈ તમે ક્રિયા કરી છે પહેલી કોલમની અંદર
બરાબર, પહેલી કોલમ જે છે એમાંથી બીજી કોલમ માઇનસ કરી છે. તો પહેલી કોલમમાંથી બીજી, હવે આમાંથી 4 કોમન કાઢી લો મિત્રો. જુઓ તમે આપણું જે સ્ટેપ છે આ 1 1 1, આનું મૂલ્ય કેટલું થઈ ગયું? 0. કેમ? C1 = C3 થાય. C1 = C3. ઓકે, આની સામે આપણને સ્ટેપ આપેલું છે. જુઓ શું આપેલું છે? 2y + 6. 2y + 6. તો 2y + 6 = 0. તો -6/2 -3. તો y = કેટલા આવશે? -3. જો અહીંયા તમારો આન્સર કયો આવશે? B, -3. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ફરીથી એક નિશ્ચાયકનો સવાલ છે. આપણે વિદ્યાર્થીઓ વિચારતા કે ચલો આનું વિસ્તરણ કરી નાખીએ. જરૂર શું છે ભાઈ? ત્રિકોણ ABC આપેલો છે. જુઓ તમે, તો ત્રિકોણ ABC માં આપણે જાણીએ A + B + C = કેટલા હોય? પાય. આરામથી હું તમને એમ કહું B + C તો π - A થાય. A + C પૂછું તો π - B, એવું જ કહેવાના છો ને. તો તમે જુઓ અહીંયા તમારી પાસે જે આપેલો છે ડિટર્મિનેન્ટ, એમાં 0 -sin π - A, ઓકે, B + C ની જગ્યાએ 10 π - B, ઓકે, A + C ની જગ્યા પર sin A, 0 - cos C, 10B cos C and 0. π માઇનસ કયું ચરણ થાય? π માઇનસ બીજું ચરણ. બીજામાં સાઇન ધન, પણ આગળ માઇનસ છે, -sin A. π માઇનસ બીજું ચરણ, બીજા ચરણમાં 10 ઋણ, 10B sin A, 0 - cos C, 10B cos C અને 0. જો પેટર્ન જોવાની છે તમારે. વિકર્ણના ઘટકો 0 છે. અહીંયા જે ઘટક છે એનાથી વિરોધી ઘટક. તો આ તો કેવો નિશ્ચાયક છે? વિસમિત પ્રકારનો શ્રેણિકનો નિશ્ચાયક છે. તો વિસમિત પ્રકારના શ્રેણિકનો નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા કેટલું હોય? 0. આપણને ખ્યાલ છે, બરાબર. તો આપણો આન્સર કયો આવશે? બરાબર, A, 0. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો આ ક્વેશ્ચન જો તો 5મા ચેપ્ટર વિકલન, એમાં આપણે સાતત્યતા અને વિકલન જે છે એમાં સાતત્યતાનો એક સવાલ છે. આ સતત છે એમ કીધેલું છે. તમે જો અહીંયા આ જે આપેલું છે A does not equal to, બરાબર, alpha does not equal to alpha equal to 0, એના માટે વાત કરી છે. તો અહીંયા તમારી પાસે જે આપેલું છે સતત, બરાબર, તો એના આધારે આપણે એમ કહી શકીએ કે ભાઈ આલ્ફા બરાબર 0 આગળ સતત છે. તો હું આરામથી એમ કહી શકું કે આલ્ફા ટેન્ડ્સ ટુ 0, બરાબર. અને શું આવશે? f ઓફ x, x એટલે અહીંયા શું છે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, સામે શું આવશે? અહીંયા તમારી પાસે આલ્ફા 0 ન હોય ત્યારે અને અહીંયા આલ્ફા 0 હોય ત્યારે, તો લિમિટ આલ્ફા ટેન્ડ્સ ટુ 0, એફ ઓફ આલ્ફા કેટલો આપેલો છે? જો 1 - cos 6 આલ્ફા બાય 36 આલ્ફા સ્ક્વેર. એ કહો કે આલ્ફા જે હોય એફ ઓફ આલ્ફા કેટલું છે? કે. ઓકે, આનું ફોર્મ્યુલા મૂકી દઈશું. લિમિટ 1 - cos થીટા ઇઝ ઇક્વલ ટુ 2 sin સ્ક્વેર થીટા બાય 2, બરાબર. આનો યુઝ કરીશું. તો 1 - cos એટલે 2 sin સ્ક્વેર 6 આલ્ફા, 3 આલ્ફા થઈ જાય, 2 વડે ભાગશું, 36 આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે. લિમિટ આલ્ફા ટેન્ડ્સ ટુ 0, નીચે 18 થઈ જશે, સાઇન સ્ક્વેર 3 આલ્ફા
18 થશે. 18માંથી આપણે 2 અને 9 આલ્ફાનો સ્ક્વેર કે શું કરી શકાય? લિમિટ આલ્ફા ટેન્સ ટુ 0 1/2 આનું શું થઈ જાય? સાઇન 3 આલ્ફા બાય 3 આલ્ફા ઓલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે. શું આવશે એની વેલ્યુ? 1. 3 આલ્ફા ટેન્સ ટુ 0 સાઇન 3 આલ્ફા બાય 3 આલ્ફા ઓલ સ્ક્વેર 1/2 ઓલ સ્ક્વેર કે ઇઝ ઇક્વલ ટુ 1/2. તો આન્સર કેટલો આવશે? 1/2. એટલે આપણો આન્સર જે છે કયો આવશે? બી. આન્સર આપણો છે બી. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો